Hello students, myself Joshi Disha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. And yes, we are referring Sri Jamna Das and Company. So dear students, we are in unit number 1 and today we are going to continue with the topic that is price and production determination in short run and equilibrium of the firm and industry. Right? So let us continue with the topic. In perfect competition, where total demand and total supply are equal, balanced price comes into existence. An individual firm cannot determine the price on the basis of total demand and supply. The price that is determined for the entire industry has to be accepted by individual firm and take decisions regarding the quantity of production and sale. Now let us discuss. Okay. સો શું કહેવા માંગે છે કે જ્યારે પરફેક્ટ કોમ્પિટિશન હોય માર્કેટમાં ત્યારે પ્રાઇઝ ઉપર આપણું કંઈ જ ચાલતું નથી. જે ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇસ ચાલતી હોય એ આપણી ફર્મે એક્સેપ્ટ કરવી પડે. જ્યારે બધી ફર્મ્સ ભેગી થાય ત્યારે ઇન્ડસ્ટ્રી બને. બરાબર, આ વસ્તુ આપણે સ્ટડી કરી, સ્ટીલ આઈ એમ રિપીટિંગ ઇટ અગેન. બરાબર, મારી એકની હોય તો દેટ ઇઝ ફર્મ, અને જ્યારે બધી ફર્મ ભેગી થાય દેન ઇટ મેક્સ એન ઇન્ડસ્ટ્રી. તો આપણું પ્રાઇઝ ઉપર ચાલતું નથી, પ્રાઇઝ આપણે નક્કી કરી શકતા નથી, કોઈ પર્ટિક્યુલર ફર્મ પ્રાઇઝ નક્કી કરી શકે નહીં. જે ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇસ ચાલે છે એ આપણે એક્સેપ્ટ કરી લેવાની છે અને એના અકોર્ડિંગ આપણે પ્રોડક્શન અને સેલનું પ્લાનિંગ કરવાનું છે. બરાબર, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટડી ડિમાન્ડ કર્વ. In perfectly competition, the firm can sell any quantity of goods at the current price. Therefore, the demand curve of the firm is parallel to the baseline. Tame, I hope you all are referring your textbooks while listening to this audio, right? તો જોજો પ્લીઝ કે ડાયાગ્રામ આપેલો છે અને એમાં ડિમાન્ડ કર્વ છે. બરાબર, એ એકદમ પેરેલલ છે ટુ ધ બેઝલાઇન. બેઝલાઇન એટલે એક્સ એક્સિસને એ એકદમ પેરેલલ છે. એનું રીઝન શું છે કે એનું રીઝન એ છે કે પરફેક્ટલી કોમ્પિટિશન જ્યારે છે ત્યારે આપણે પ્રાઇઝ નક્કી કરી શકતા નથી. રાઈટ, સો કરંટ પ્રાઇસ જે હોય એના અકોર્ડિંગ જ આપણે ચાલવું પડે છે. ધેરફોર ધ ડિમાન્ડ કર્વ ઓફ ધી ફર્મ ઇઝ પેરેલલ. This means that demand curve is perfectly elastic. પેરેલલ છે બેઝ લાઇનને, એટલા માટે આપણે કહી શકીએ કે ડિમાન્ડ કર્વ છે એ પરફેક્ટલી ઇલાસ્ટિક છે. Demand curve shows the demand of units at different prices. In other words, the demand curve shows the relationship between price and demand curve indicates the price of the goods because at any point on demand curve, we can show the demand with its prices. So, અલગ અલગ પ્રાઇઝે ડિમાન્ડ કર્વ દેખાડેલું છે, રાઈટ, કે ડિફરન્ટ ડિમાન્ડ્સ એટ ડિફરન્ટ પ્રાઇસીસ, રાઈટ. Thus, demand curve is also price curve. અલગ અલગ પ્રાઇઝીસે આપણે ડિમાન્ડ જ્યારે બતાવતા હોય, રાઈટ, તો પ્રાઇઝનું બી એટલું ઇમ્પોર્ટન્સ શું કહેવાય, એટલા માટે આપણે ડિમાન્ડ કર્વને પ્રાઇસ કર્વ બી કહીએ છીએ. લુક એટ ધ ફિગર ગિવન બિલો. ઇન ધીસ ફિગર ઓન OX demand has been shown અને OY ઉપર price is indicated. In the figure DD1 is a demand curve. બરાબર, DD1 છે એ ડિમાન્ડ કર્વ છે અને DD1 છે that is parallel to baseline. DD1 curve is also price is equals to marginal revenue curve, right? So demand curve માં price is equivalent to marginal revenue curve. Demand curve of the firm under perfect competition, that is price is equal to AR equals to MR. બરાબર, એટલે ડિમાન્ડ કર્વ જ્યારે પરફેક્ટ કોમ્પિટિશનમાં આપણે જોઈએ ત્યારે પ્રાઇસ દેટ ઇઝ P ઇઝ ઇક્વલ ટુ AR ઇક્વલ્સ ટુ MR. એટલે પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવરેજ રેવન્યુ ઇક્વલ્સ ટુ માર્જિનલ રેવન્યુ. કરેક્ટ? નાવ
another point we are going to see, that is average revenue curve. We have seen earlier that demand curve is also a price curve. બરાબર, ડિમાન્ડ કર્વ છે એ પ્રાઇસ કર્વ બી છે, બિકોઝ ડિમાન્ડ કર્વ શો કરે છે પ્રાઇઝને અને અલગ અલગ પ્રાઇઝીસ એ ડિમાન્ડ્સ ડિસ્પ્લે કરે છે, રાઈટ. પ્રાઇસ કર્વ ઇઝ પેરેલલ ટુ બેઝ લાઇન. સો જેમ ડિમાન્ડ કર્વ પેરેલલ છે એવી રીતના ડિમાન્ડ કર્વને આપણે પ્રાઇસ કર્વ કીધું છે, તો પ્રાઇસ કર્વ બી પેરેલલ થશે ટુ ધ બેઝ લાઇન. ધીસ મીન્સ દેટ પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓબ્વિયસલી જેમ ઓલામાં ડિમાન્ડ વોઝ પેરેલલ ટુ બેઝ લાઇન અને એ કોન્સ્ટન્ટ હતું, તો આમાં પ્રાઇસ છે એ કોન્સ્ટન્ટ છે. દેર ઇઝ નો ચેન્જ ઇન ઇટ. પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ, દેરફોર એવરેજ ઇઝ કોન્સ્ટન્ટ બિકોઝ બોથ પ્રાઇસ એન્ડ એવરેજ ઇન્કમ આર ઇક્વલ. જો પ્રાઇસ ઇક્વલ હોય તો એવરેજ બી કોન્સ્ટન્ટ થાય, કારણ કે પી ઇઝ ઇક્વલ્સ ટુ એ આર ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર. બરાબર, પ્રાઇસ અને એવરેજ છે એ ઇક્વલ છે, એટલા માટે થઈને એવરેજ છે એ બી ઇક્વિવેલન્ટ ટુ બેઝ લાઇન રહેશે, રાઈટ. સો એટ ધ પ્રાઇસ 30, ઇફ દેર ઇઝ ડિમાન્ડ ઓફ 4 યુનિટ્સ, બરાબર, ટોટલ રેવન્યુ ઇઝ 30, 60, 90 અને 120. આમાં 90 છે એ મિસિંગ છે, એટલે તમે લોકો એ નોટ ડાઉન કરજો કે 30, 60, 90 અને 120 આવે, કારણ કે 4 યુનિટ્સ છે, બરાબર. એટલા માટે 90 છે એ તમે લોકો એડ કરી લેજો તમારી ટેક્સ્ટ બુક્સમાં. એવરેજ રેવન્યુ, બરાબર, 30 ડિવાઇડેડ બાય 1 એટલે 30 થશે, પછી 60 ડિવાઇડેડ બાય 2 તો 30 થશે, 90 ડિવાઇડેડ બાય 3 તો 30 થશે અને 120 ડિવાઇડેડ બાય 4 તો 30 થશે. એટલે બધામાં આવ્યું 30, તો ઇટ કેન બી સીન દેટ ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ સેમ પ્રાઇસ. બરાબર, એ આપણે નોટ ડાઉન કર્યું. 4 યુનિટ હતા અને આપણી પાસે ટોટલ રેવન્યુ છે 30, 60, 90 અને 120. તો દરેકને એના યુનિટ સાથે ડિવાઈડ કરવાનું છે. તો 30 ડિવાઇડેડ બાય 1, 60 ડિવાઇડેડ બાય 2, 90 ડિવાઇડેડ બાય 3 એન્ડ 120 ડિવાઇડેડ બાય 4. બરાબર, તો બધાનો આન્સર આવે છે 30. એટલા માટે આપણે કહી શકીએ કે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધી સેમ પ્રાઇસ. બરાબર. નાઉ માર્જિનલ રેવન્યુ કર્વ. So in perfect competition, marginal revenue is equal to average revenue. બરાબર, જેમ P is equals to AR is equals to MR. As the price remains the same, every additional unit also bring the revenue equal to the price. Thus, marginal revenue is equal to the price, but the price is equal to AR. Therefore, MR is equals to AR. આપણે પહેલાંમાં જ સ્ટડી કરી લીધું હતું કે P equals to AR equals to MR. According to equation, MR equals to price, but the price is equal to AR. Therefore, okay. For example, there is a demand of 2 units at 30, then demand of a units at 30 and demand for 4 units at 30. Total revenue will be 30, 60, 90 and 120. અહીંયા પાછું 90 છે એ મિસિંગ છે. પ્લીઝ નોટ ડાઉન ઇન યોર ટેક્સ્ટ બુક્સ. 90 અહીંયા પાછું મિસિંગ છે, એટલે આપણે 30, 60, 90 અને 120 લેવાનું છે. એન્ડ એવરેજ રેવન્યુ વિલ બી 30, 30, 30 એન્ડ 30. આમાં એક 30 મિસિંગ છે, સો પ્લીઝ 30 એડ કરજો. હવે માર્જિનલ રેવન્યુ વિલ બી 30 માઇનસ 0 એટલે 30, 60 માઇનસ 30 એટલે 30, 90 માઇનસ 60 એટલે 30. જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પ્લીઝ લખજો. 90 માઇનસ 60 ઇઝ ઇક્વલ્સ ટુ 30, પછી 120 માઇનસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 30. Right? Thus, AR is equal to MR. From the analysis given above, it becomes clear that in perfect competition, demand curve of a firm and price equals to AR equals to MR curve are the same. It is parallel to horizontal line.
એઆરનું એમઆરનું કેલ્ક્યુલેશન આપણે બીકોમ સેમ 1માં ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ. એટલે ક્યારે કઈ વસ્તુ ડિવાઈડ થાય છે અને ક્યારે કઈ વસ્તુ શેમાંથી સબટ્રેક્ટ થાય છે એ આપણે ટેબલ સ્ટડી કર્યું હતું. બરાબર, 8 રોઝ હતી અને આપણે લગભગ 10 યુનિટનું કેલ્ક્યુલેશન કર્યું હતું. અને ત્યારે આપણે જોયું હતું કે એઆર કેવી રીતના ફાઇન્ડ થાય ને એમઆર કેવી રીતના ફાઇન્ડ થાય. તો એ રિકોલ કરજો, રાઈટ, કે એમઆર હોય ત્યારે આમાંથી આમાં સબટ્રેક્શન કરવાનું હોય અને એઆર હોય ત્યારે આમાંથી આમાં આને ડિવાઈડ કરવાનું હોય. બરાબર, એ વસ્તુને રિકોલ કરજો એટલે આ વસ્તુ તમને વધારે પરફેક્ટ રીતના સમજમાં આવશે. રાઈટ, કે ક્યારે કઈ વસ્તુ સબટ્રેક્ટ કરવાની. આપણે જોયું હતું કે યુનિટ 2માંથી યુનિટ 1માં આપણે સબટ્રેક્ટ કર્યું હતું, પાછા 3માંથી 2ને આપણે ડિડક્ટ કરતા હતા. રાઈટ, અને ઓલામાં આપણે જોયું હતું કે ભાઈ એઆર છે તો એ આપણે યુનિટ સાથે ડિવાઈડ કરતા હતા. તો પ્લીઝ રિકોલ ઇટ, એ ટેબલને ફરી પાછું યાદ કરજો કે કેવી રીતના આપણે કઈ વસ્તુ કરતા હતા. તો તમને એઆર એમઆર છે એ પરફેક્ટલી એકદમ સમજાઈ જશે. Now we are going to study the meaning of equilibrium of the firm. So equilibrium of the firm is such a condition when the firm reaches certain level, it does not increase or decrease its production. Equilibrium of the firm છે એ એક એવી કન્ડિશન છે કે જ્યારે ફર્મ છે એ એવા લેવલે પહોંચી જાય છે કે એનું પ્રોડક્શન વધારતું બી નથી અને ઘટાડતું બી નથી. બરાબર, when the firm achieves equilibrium it attains maximum profit or minimum loss. જ્યારે એ ઇક્વિલિબ્રિયમ હોય છે ત્યારે એવા પોઈન્ટે છે કે એને મેક્સિમમ પ્રોફિટ મળે છે અને કાં તો મિનિમમ લોસ એને મળે છે. એટલે એ એનું પ્રોડક્શન છે એ સ્ટોપ કરી દે છે. એ એના પ્રોડક્શનને વધારતું બી નથી અને ઘટાડતું બી નથી. Once equilibrium is achieved, if other factors do not change, the firm remains at the original equilibrium. એકવાર ઇક્વિલિબ્રિયમ મળી જાય, ફેક્ટર્સ આપણે ચેન્જ કરતા નથી તો ફર્મ છે એ એના ઓરિજિનલ ઇક્વિલિબ્રિયમે રહે છે. ફેક્ટર્સ એટલે લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, right? These all are the factors. For example, in industry, till there is no change in demand or supply, price does not change and the firm remains at the original equilibrium. If there are changes in demand and supply and if there is change in price, due to this the firm achieves new equilibrium. જો પ્રાઇસીસમાં કંઈ ચેન્જીસ થાય, ડિમાન્ડ એન્ડ સપ્લાયમાં કંઈ ચેન્જીસ થાય તો પાછું આપણે પ્રોડક્શન વધારવું કે ઘટાડવું પડે તો એક નવું ઇક્વિલિબ્રિયમ પાછું આપણને મળે. બરાબર, બાકી ઇક્વિલિબ્રિયમ ઓફ ધી ફર્મ એ એવી કન્ડિશન છે કે જ્યારે પર્ટિક્યુલર ફર્મ છે એ એના પ્રોડક્શનમાં વધારો બી નથી કરતું અને ઘટાડો બી નથી કરતું. રાઈટ, નાઉ મીનિંગ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ ઇન્ડસ્ટ્રી. હવે ઓલું હતું એ ફર્મનું હતું, હવે આપણે સ્ટડી કરશું એ છે ઇન્ડસ્ટ્રીનું. ઇક્વિલિબ્રિયમ of industry is such a condition in which no new firm enter or leave the industry after this condition is achieved. હવે ઇન્ડસ્ટ્રીનું ઇક્વિલિબ્રિયમ આપણે જોવા જઈએ તો એ એક એવી કન્ડિશન છે જ્યાં કોઈ પણ ફર્મ એન્ટરે નથી થતી અને કોઈ પણ ફર્મ એક્ઝિટ બી નથી કરતી ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી. એટલે જેટલી ફર્મ અત્યારે છે એટલી ને એટલી મેન્ટેન્ડ રહે છે, નવું બી કોઈ આવતું નથી અને જૂનું કોઈ જતું નથી. રાઈટ, વેન ઇન્ડસ્ટ્રી અચીવ્સ ઇક્વિલિબ્રિયમ ઓલ ફર્મ્સ ઇન ઇન્ડસ્ટ્રી ગેટ નોર્મલ પ્રોફિટ. બધી ફર્મ્સને નોર્મલ પ્રોફિટ મળે છે જ્યારે ઇન્ડસ્ટ્રી ઇક્વિલિબ્રિયમ અચીવ કરતું હોય ત્યારે. If the firm gets a supernormal profit or make loss in industry, it does not achieve equilibrium. જો કોકને સુપર નોર્મલ પ્રોફિટ્સ મળતું હોય એટલે નોર્મલ પ્રોફિટ કરતાં બી વધારે, રાઈટ, દેટ ઇઝ સુપર નોર્મલ પ્રોફિટ, કે પછી ઘણાને લોસ થતું હોય તો આ બે કન્ડિશનમાં ક્યારેય ઇન્ડસ્ટ્રીને ઇક્વિલિબ્રિયમ મળે નહીં. એક નોર્મલ પ્રોફિટ જ એવી કન્ડિશન છે જેમાં ઇન્ડસ્ટ્રીને ઇક્વિલિબ્રિયમ મળે. રાઈટ,
Now what is short run? Short run actually છે શું? The short run of a firm means the period of time during which the firm can change the proportion of variable factors and change the quantity of its production to meet the demand. So, short run means period of time. હવે અહીંયા એવું કીધું છે કે શોર્ટ રન ઓફ ધી ફર્મ છે બરાબર, એ એવો ટાઈમ છે જ્યાં તમે તમારા વેરિયેબલ ફેક્ટર્સને ચેન્જ કરી શકો, તમે તમારા પ્રોડક્શનની ક્વોન્ટિટી ચેન્જ કરી શકો ટુ મીટ યોર ડિમાન્ડ. બરાબર, તમારે જેટલી ડિમાન્ડ હોય એ પ્રમાણે તમારે પ્રોડક્શન કરવું પડે. તો શોર્ટ રન છે એ એવી કન્ડિશન છે જ્યાં તમે તમારા વેરિયેબલ ફેક્ટર્સને બી ચેન્જ કરી શકો છો અને તમે તમારા પ્રોડક્શનને બી ચેન્જ કરી શકો છો ટુ મીટ યોર ડિમાન્ડ, રાઈટ? Suppose if the demand increases, it can change the variable factors in certain proportion and increase the supply as much as possible. But here, supply cannot be increased in proportion to the demand. When demand decreases, it can reduce the preparation of variable factors and decrease the supply, but the supply does not decrease in proportion to the reduction in demand. This is so because in short run, the quantity of the fixed factors cannot be changed. The volume or the size of current plant cannot be increased or decreased. Thus, supply can never be exactly in proportion to demand. There can be some increase or decrease in it. So, short run માં તમે વેરિયેબલ ફેક્ટર્સને ચેન્જ કરી શકો પણ તમે ફિક્સ્ડ ફેક્ટર્સને ચેન્જ કરી શકતા નથી. એના કારણે તમે ડિમાન્ડના ચેન્જીસમાં તમે પ્રોડક્શનમાં ચેન્જીસ કરી શકો પણ સપ્લાયમાં તમે ચેન્જ કરી શકો નહીં બિકોઝ ઇટ ઇઝ અ ફિક્સ્ડ ફેક્ટર, રાઈટ? સો શોર્ટ રન ઓફ ધી ફર્મ, અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે શોર્ટ રન ઓફ ધી ફર્મ એ એવી કન્ડિશન છે કે જ્યાં તમે હવે એવો સિનારીઓ આવશે કે વેરિયેબલ ફેક્ટર્સને ચેન્જ કરી શકશો પણ ફિક્સ્ડ ફેક્ટર્સને તમે ચેન્જ કરી શકતા નથી. સો તમે ડિમાન્ડમાં ચેન્જીસ લાવી શકો પણ તમે સપ્લાયમાં ચેન્જ લાવી શકો નહીં. And short run in industry means the period during which the size of the industry cannot be expanded or contracted. It is so because in short run new firms cannot enter or leave industry. હવે શોર્ટ રન ઇન ઇન્ડસ્ટ્રી, ઓલું ફર્મ હતું, આ ઇન્ડસ્ટ્રી છે એ એવો પીરિયડ છે કે જેમાં ઇન્ડસ્ટ્રી છે એ પોતાની સાઇઝ વધારી શકતી નથી, મીન્સ એક્સપાન્ડ નથી કરી શકતી ઇન્ડસ્ટ્રી પોતાને, કે એને કોન્ટ્રાક્ટ નથી કરી શકતી કે ઘટાડી શકતી નથી. એનું રીઝન છે કારણ કે શોર્ટ રનમાં કોઈ પણ નવી ફર્મ છે એ એન્ટર નથી થઈ શકતી કે કોઈ પણ જૂની ફર્મ છે એ એક્ઝિટ કરી શકતી નથી. આ રીઝનના કારણે ઇન્ડસ્ટ્રી છે એ એક્સપેન્ડ કે કોન્ટ્રાડિક્ટ કરી શકતી નથી. Thus, short run for firm means the period during which it cannot increase or decrease the scale or size of the plant, and in short run for industry means the period during which the volume or size of the industry cannot be expanded or contracted. Supply curve of the short run firm, રાઈટ? સો ઇન શોર્ટ જે એક્સપ્લેન કર્યું હતું કે એક્સપેન્ડ કે કોન્ટ્રાડિક્ટ નથી કરી શકતી, તો એ જ વસ્તુ અહીંયા એ લોકોએ રિપીટ કરી છે. Short run marginal cost curve of the firm, in fact, the short run supply curve of the firm, because the firm will not produce at less price than marginal cost. This is because in such circumstances, the average variable cost cannot be compensated. Obviously, તમે કોસ્ટ વધી જતી હોય તમારી પ્રાઇસ કરતાં, તો એ વસ્તુ તમે ઓબ્વિયસલી નથી કરવાના કારણ કે ખર્ચો વધી જતો હોય. તમે જે પ્રાઇસ રાખી છે એના કરતાં જો તમારો ખર્ચો વધી જતો હોય તો તમારી વેરિયેબલ કોસ્ટની રિકવરી બી ન થાય. ફિક્સ્ડ કોસ્ટની તો વાત દૂર નહીં રહી કે એની તો રિકવરી તમને ન જ થાય, પણ વેરિયેબલ કોસ્ટની રિકવરી બી ન થાય કારણ કે તમારી કોસ્ટ છે એ તમારી પ્રાઇસ કરતાં વધારે છે.
As a result, marginal cost curve in upper portion of average variable cost becomes the supply curve of the firm. તો પ્રાઇસ જ્યારે વધારે હોય કોસ્ટ કરતાં, રાઈટ, તો તમારી વેરિયેબલ કોસ્ટ છે એ રિકવર થાય. પણ અહીંયા તો જો કોસ્ટ વધી જતી હોય તમારી પ્રાઇસ કરતાં, તો તમારી એવરેજ વેરિયેબલ કોસ્ટ બી રિકવર થાય નહીં, રાઈટ. So that was all about short run of a firm and short run of industry. બરાબર, બંને શોર્ટ રન આપણે સ્ટડી કર્યું.